નમસ્કાર. વિચાર કરો કે એક એવી પરીક્ષા જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના કેટલાય દરવાજા ખોલી શકે છે. જી હા, માત્ર એક જ પરીક્ષા. આજે આપણે ગુજરાત CET 2026 વિશે બધી જ માહિતી મેળવીશું, એકદમ સરળ ભાષામાં. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 6 થી લઈને 12 સુધી એકદમ બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન, અને એ પણ બિલકુલ ફ્રી. શું આ શક્ય છે? આ સવાલ લગભગ દરેક વાલી અને વિદ્યાર્થીના મનમાં આવે છે. અને ખુશીની વાત એ છે કે આનો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. પણ કઈ રીતે? તો એનો જવાબ છુપાયેલો છે માત્ર 3 અક્ષરોમાં: CET, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ જ પરીક્ષા છે એ સોનેરી તકની ચાવી. તો હવે સમજીએ કે આ CET આખરે છે શું. એકદમ સિમ્પલ શબ્દોમાં કહું તો જે બાળકો અત્યારે ધોરણ 5માં ભણી રહ્યા છે, એમના માટે રાજ્ય સરકાર એક કોમન એન્ટ્રન્સ પરીક્ષા લે છે. અને આ પરીક્ષા જ એમના સારા ભવિષ્યનો મજબૂત પાયો બની શકે છે. અને જુઓ, આ કોઈ એવી તેવી પરીક્ષા નથી. આનું આયોજન સીધું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. મતલબ કે આ એકદમ ઓફિશિયલ અને મહત્વની પરીક્ષા છે. સારું, પણ આ પરીક્ષા પાસ કરીએ તો ફાયદો શું? મુખ્યત્વે 2 મોટા ફાયદા છે. એક તો ગુજરાતની સૌથી સારી રેસિડેન્શિયલ સ્કૂલોમાં એડમિશન, અને બીજું, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ પણ મળી શકે છે. આ સ્કૂલો પણ કોઈ સામાન્ય સ્કૂલો નથી. આપણે વાત કરી રહ્યા છીએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને એકલવ્ય મોડલ સ્કૂલ જેવી ટોપની સંસ્થાઓની. અને સૌથી મોટી વાત, અહીં ધોરણ 6 થી 12 સુધી ભણવાનો, રહેવાનો, જમવાનો બધો જ ખર્ચ સરકાર ઉઠાવે છે. બધો જ ફ્રી. હવે સૌથી મોટો સવાલ મનમાં આવે કે આ પરીક્ષા કોણ આપી શકે? મતલબ કે આના માટે લાયકાત શું છે? ચાલો એના પર એક નજર કરીએ. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે, તો જરા ધ્યાનથી સાંભળજો. જો કોઈ વિદ્યાર્થી સરકારી કે પછી ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતો હોય તો એ બધી જ રેસિડેન્શિયલ સ્કૂલો અને સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. પણ જો વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલનો છે તો એ માત્ર રક્ષા શક્તિ સ્કૂલની 25% સીટ માટે જ અરજી કરી શકશે. આ તફાવત બહુ જ મહત્વનો છે. ઓકે, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે જરા ડિટેલમાં જઈએ અને જોઈએ કે આ પરીક્ષાનું માળખું કેવું હોય છે. મતલબ કે એક્ઝામ પેટર્ન અને સબ્જેક્ટ્સ કયા કયા હોય છે. તો જુઓ, પેપરમાં ટોટલ સવાલ હશે 120. અને હા, બધા જ પ્રશ્નો MCQ ટાઈપના હશે. એટલે કે એક સવાલ અને નીચે 4 ઓપ્શન. બસ એમાંથી સાચો જવાબ ટીક કરવાનો. એકદમ સિમ્પલ હિસાબ છે. 120 સવાલના 120 માર્ક્સ. મતલબ કે દરેક સાચા જવાબનો 1 માર્ક. અને સૌથી સારી વાત કઈ છે ખબર છે? આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. એટલે ખોટો જવાબ પડે તો માર્ક્સ કપાવવાની ચિંતા નહીં. અને આ 120 સવાલ સોલ્વ કરવા માટે ટાઈમ કેટલો મળશે? પૂરી 150 મિનિટ. એટલે કે 2.5 કલાક. ઘણો સારો ટાઈમ કહેવાય. હવે વિષયો પર આવીએ. સૌથી વધુ વેટેજ છે તાર્કિક ક્ષમતા, એટલે કે લોજિકલ રીઝનિંગ, અને ગણિતનું. બંનેના 30-30 માર્ક્સ. એ પછી આવે છે પર્યાવરણ, ગુજરાતી અને અંગ્રેજી કે હિન્દી. આ ત્રણેય વિષયના 20-20 માર્ક્સ છે. અને ટેન્શન લેવાની જરૂર નથી, આ બધું જ ધોરણ 5ના સિલેબસમાંથી જ આવશે. અને હા, પેપર કઈ ભાષામાં હશે એની ચિંતા પણ નથી. પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકાશે. એટલે ભાષાનો કોઈ પ્રોબ્લેમ નહીં. સારું, સિલેબસ તો ખબર પડી ગઈ, પણ મનમાં એ પણ થાય કે સવાલો કેવા પૂછાતા હશે. ચાલો તૈયારીમાં મદદ મળે એ માટે થોડા સેમ્પલ ક્વેશ્ચન્સ પર નજર નાખીએ. અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે, આ તાર્કિક ક્ષમતા અને ગણિતના અમુક સેમ્પલ સવાલો છે. આનાથી એક આઈડિયા આવશે કે પ્રશ્નોનું લેવલ કેવું હોય છે. આવા જ પ્રશ્નોની જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ તૈયારી મજબૂત થશે. ઓકે, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ. અરજી ક્યારે અને કેવી રીતે કરવાની, અને કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. ચાલો ફટાફટ નોંધી લઈએ. આ તારીખો ખાસ યાદ રાખી લેજો. આપણે CET 2026ની વાત કરી રહ્યા છીએ. તો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 2 ડિસેમ્બર 2025થી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15 ડિસેમ્બર 2025. અને ફાઇનલી પરીક્ષાની તારીખ છે 31 જાન્યુઆરી 2026. આ ડેટ્સ ભૂલાવી ના જોઈએ. અરજી કરવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. www.sebexam.org. સ્ટેપ 2, ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને સ્ટેપ 3, જે સૌથી બેસ્ટ છે,
આ ફોર્મ ભરવા માટે કોઈ જ ફી નથી. જી હા, એપ્લિકેશન બિલકુલ ફ્રી છે. અને કદાચ ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ કન્ફ્યુઝન થાય કે તકલીફ પડે તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. પોતાની સ્કૂલમાં ટીચરની મદદ લઈને પણ આ ફોર્મ આસાનીથી ભરી શકાય છે. તો ચાલો બધી વાતનો સાર એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલી વાત, આ પરીક્ષાથી ધોરણ 6 થી 12 સુધી બેસ્ટ અને ફ્રી એજ્યુકેશનની તક મળે છે. બીજી વાત, સરકારી અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિયમો થોડા અલગ છે, જે યાદ રાખવું જરૂરી છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, એક્ઝામ ડેટ 31 જાન્યુઆરી 2026. આ તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લેજો. તો જુઓ, પરીક્ષા માત્ર એક જ છે, પણ તક છે આખું ભવિષ્ય બદલી નાખવાની. હવે સવાલ એ છે કે શું આપણે આ સોનેરી તકને ઝડપી લેવા માટે તૈયાર છીએ? કારણ કે એક સાચો નિર્ણય આવનારા ભવિષ્યને એકદમ નવી અને સાચી દિશા આપી શકે છે.